કેમ છો સાહેબ? હું TuFee એપ્લિકેશનથી અહીં છું. અમે પહેલાની વિડીયોમાં સફળતાપૂર્વક એક શિક્ષક પ્રોફાઇલ બનાવી છે. આ ટ્યુટોરિયલમાં આપણે એપ્લિકેશનમાં શિક્ષક લોગિન કેવી રીતે કરવું તે શીખીશું. તે ખૂબ જ સરળ પ્રક્રિયા છે. શિક્ષક લોગિન એ વિદ્યાર્થી લોગિન જેવું જ છે. જ્યારે આપણે કોઈ શિક્ષક પ્રોફાઇલ બનાવી રહ્યા છીએ ત્યારે અમે શિક્ષકને લોગિન કી આપી છે. અમને ફક્ત તે શિક્ષક લોગિન માટે જ જોઈએ. પ્રથમ, હું એડમિન બાજુથી આઉટ કરું છું. હવે અમે એપ્લિકેશનના લોગિન પૃષ્ઠ પર છીએ. શિક્ષક પ્રવેશ માટે શિક્ષક ટેબ પસંદ કરો. પ્રથમ ક્ષેત્રમાં એડમિન જીમેલને મૂકો. પછી બીજા ક્ષેત્રમાં શિક્ષક લોગિન કી મૂકો અને લોગિન પર ક્લિક કરો. અને વાહ, અમે સફળતાપૂર્વક શિક્ષકની બાજુથી લોગિન કર્યું છે. આ તમામ કાર્ય એડમિન સાઇટ એપ્લિકેશન જેવું જ કાર્ય કરે છે. ચાલો તપાસો કે અમને કઈ પરવાનગી મળી છે. પ્રથમ, વિદ્યાર્થીઓની હાજરીને ચિહ્નિત કરવાનો પ્રયાસ કરો. હા, અમારી પાસે વિદ્યાર્થીઓની હાજરીને માર્ક કરવાની પરવાનગી છે. ચાલો હવે સંસ્થાના અહેવાલો તપાસીએ. ના, અમારી પાસે સંસ્થાના અહેવાલો તપાસવાની પરવાનગી નથી. તો આ શિક્ષક લોગિન વિશેનું એક ટ્યુટોરિયલ છે. આ વિડિયો જોવા માટે આભાર. શુભ દિવસ, શુભ સવાર, શુભ રાત્રિ. જ્યારે પણ તમે આ વિડિયો જોઈ રહ્યા છો.